Hello friends, welcome to my channel. Today I am going to learn Let's Read More Unit 1 Don't Be Stupid. આજે આપણે Let's Read More વધુ ભણીએ વધુ વાંચીએ માં યુનિટ 1 Don't Be Stupid. Don't be stupid. Stupid એટલે મૂર્ખ ના બનો. તો આ ચેપ્ટરની અંદર એક મસ્ત સ્ટોરી છે. જો આખી સ્ટોરી મારી સાથે જોશો તો મજા આવશે અને સાંભળવાની પણ મજા આવશે. જો અગાઉ કહીશ સારાંશ તો તમે લોકો તો જોઈશો જ નહીં. તો ચલો આપણે સ્ટોરી જોઈએ શું છે આ સ્ટોરીમાં. જે પણ નવા વર્ડ આવે એ બધા નવા વર્ડ તમારી નોટબુકમાં લખવા. અત્યારે તો હું લાઈન એટલે કરીશ કે તમારું ધ્યાન અહીંયા પડશે. કે there was a lake in a forest where lived 3 big fishes. There was a lake in a forest where lived 3 big fishes. તો કે એક જંગલમાં, શું કહે છે, જંગલમાં એક સરોવર હતું જેમાં વેર એટલે જેમાં 3 મોટી માછલી રહેતી હતી. એક જંગલમાં એક મોટું સરોવર હતું જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. જે ત્રણેયના નામ શું હતા? એકનું નામ હતું ક્લેવર, બીજીનું નામ હતું લેઝી અને ત્રીજુંનું નામ હતું સ્ટુપિડ. હવે તો કે they were friends. તેઓ ત્રણેય ખાસ બહેનપણી હતી. One day Clever heard some people talking by the side of the lake. એક દિવસ ક્લેવર નામની માછલી હતી ને એને સાંભળ્યું કે કેટલાક લોકો વાતો કરતા હતા, તળાવની બાજુમાં ઊભા વાતો કરતા હતા. એટલે એક દિવસ ક્લેવરે કેટલાક લોકો સરોવરની બાજુમાં બાય ધ સાઈડ ઓફ એટલે સરોવરની બાજુમાં ઊભા વાતો કરતા હતા. જે કોણે સાંભળ્યું? ક્લેવરે. શું વાતો કરતા હતા? They were saying, તેઓ કહેતા હતા. They were saying એટલે તેઓ કહેતા હતા This lake is full of good fish. આ સરોવર છે ને એમાં ખૂબ સારી જાતની માછલીઓથી ભરેલું છે. ખૂબ સારી માછલીઓથી ફૂલ ઓફ એટલે થી ભરેલું, માછલીઓથી ભરેલું છે. We shall come tomorrow with a big net and catch all the fish. We shall come tomorrow with a big net and catch all the fish. તો આપણે શું કરશું? આપણે આવતીકાલે આવીશું. શું લઈને? તો કે એક મોટી જાળી લઈ અને આવતીકાલે આવીશું અને બધી જ માછલીઓને પકડી લઈશું. હવે આખો પેરેગ્રાફ હું એક સાથે કહું છું કે એક જંગલમાં એક તળાવ હતું. તેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. તેઓના નામ ક્લેવર, લેઝી અને સ્ટુપિડ હતા અને ત્રણેય બેનપણી હતી. એક દિવસ ક્લેવરે સરોવરની બાજુમાં લોકો વાતો કરતા હતા તેને સાંભળ્યા. તેઓ કહેતા હતા કે આ તળાવ તો ખૂબ સારી માછલીઓથી ભરેલું છે અને આપણે આવતીકાલે મોટી જાળ લઈ આવશું અને બધી માછલીઓને પકડી લઈશું. ક્લેવર said to himself. ક્લેવરે પોતાની જાતને કહ્યું I must tell my friends what I have heard. ક્લેવરે પોતાની જાતને કહ્યું કે I must tell my friends what I have heard. મેં કંઈ જે સાંભળ્યું છે તે મારી બેનપણીને તો કહેવું જ જોઈએ કે કાલે આપણે પકડવા આવવાના છે. ક્લેવરે પોતાની જાતને કહ્યું કે I must tell my friends what I have heard. હું મારી બેનપણીઓને ચોક્કસથી કહીશ. Our lives are in danger. આપણું જીવન ખતરામાં છે, જોખમમાં છે. ડેન્જર એટલે ઇન ફિયર ઓફ being killed એટલે મરવાના ડરમાં છે. We must go far away. આપણે અહીંયાથી દૂર ચાલ્યા જવું જોઈએ. At a long distance from here એટલે કે લોંગ ડિસ્ટન્સ એટલે ખૂબ લાંબા અંતરે અહીંથી દૂર જતું રહેવું જોઈએ.
અહીંયા બોક્સની અંદર એક ક્વેશ્ચન આપ્યો છે. શું? વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ? શું ક્લેવર તેની બેનપણીઓને આ કહેશે? શું ક્લેવર આ વાત તેની બેનપણીઓને કહેશે? ફરીથી આ આખો પેરેગ્રાફ કહું છું કે ક્લેવરે પોતાની જાતને કહ્યું કે મારે આ બધું મેં જે કંઈ સાંભળ્યું તે મારી બેનપણીઓને કહેવું જોઈએ છે કે આપણું જીવન જોખમમાં છે, એટલે આપણે અહીંયાથી દૂર ચાલ્યા જવું જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન એ પૂછશું, આ ક્લેવર છે એ તેની બેનપણીઓને આ વાત કહેશે? હવે સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ. તેથી ક્લેવર છે લેઝી અને સ્ટુપિડ પાસે ગઈ અને તેઓને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, મારી વાલી બેનપણીઓ, માય ડિયર ફ્રેન્ડ્સ, મારી વાલી બેનપણીઓ, વી હેવ ટુ લીવ ધીસ લેક, વી હેવ ટુ લીવ ધીસ લેક, વી હેવ ટુ લીવ ધીસ લેક. આપણે એક સાથે, તેથી ક્લેવર લેઝી અને સ્ટુપિડ પાસે ગઈ અને કહ્યું, મારા વાલા ફ્રેન્ડ, મિત્રો, આપણે આ તળાવને છોડી દેવું પડશે. હેવ ટુ લીવ, છોડી દેવું જ પડશે. ધેર આર સમ બેડ મેન, અહીંયા કેટલાક ખરાબ માણસો છે. હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, તેઓ આપણને પકડવાની યોજનાઓ કરી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, હેવ ટુ એટલે મસ્ટ જ, વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આપણે અહીંયાથી ઝડપથી ચાલ્યા જ જવું જોઈએ, ચાલ્યા જવું જ જોઈએ. ક્લેવર લેઝી અને સ્ટુપિડ પાસે ગઈ અને તેઓને કહ્યું કે મારા વાલા મિત્રો, આપણે આ લેકને છોડી દેવું જોઈએ, કેમ કે અહીંયા કેટલાક ખરાબ માણસો છે, થોડાક ખરાબ માણસો છે જે આપણને પકડવાની યોજના કરી રહ્યા છીએ, તો આપણે ઝડપથી અહીંયાથી દૂર ચાલ્યા જવું જોઈએ. નાવ, આ બીજા બોક્સમાં એક ક્વેશ્ચન છે. નાવ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ will leave the place? Now, do you think Clever's friends will leave this place? હવે તમે વિચારો, શું ક્લેવરની મિત્રો છે આ જગ્યા છોડી દેશે? ક્લેવરે આવું કીધું તો એની બે ફ્રેન્ડ છે લેઝી અને સ્ટુપિડ, તો એની સાથે એની વાત માનીને એની સાથે ચાલી જશે? હવે જોઈએ કે માને છે કે નથી માનતા. But lazy said, I have lived here for a long. પણ લેઝીએ કહ્યું, હું અહીંયા ઘણા લાંબા સમયથી રહું છું, ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, અને હું આ જગ્યા છોડવા માંગતી નથી, આ સ્થળ છોડીને જવા માંગતી નથી. ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર, ચિંતા ના કર, હું અહીંયા સુરક્ષિત રહીશ. આવું કોણે કીધું? લેઝીએ, આળસુએ, કે હું અહીંયા ઘણા વર્ષોથી રહું છું તો મને હવે આ જગ્યા છોડીને જવું ગમતું નથી, તો ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર. એન્ડ સ્ટુપિડ સેડ, અને સ્ટુપિડે શું કહ્યું? બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન, મોટા માણસો હંમેશા મોટી મોટી યોજનાઓ કરે છે, મોટા માણસો કરે મોટી યોજનાઓ. બટ what they say, big men always make big plan, big men always make big plan, મોટા માણસો હંમેશા મોટી યોજનાઓ કરે. બટ what they say, they never do. but what they say, પણ તેઓ જે કહે છે they never do, તે કદી કરતા નથી. they talk and talk of this and that, they talk and talk of this and that, તેઓ આ અને તે ની વાતો જ કર્યા કરે છે. બટ વોટ they say, they never do, પણ કહે છે પણ તેઓ કદી કરતા નથી. તું કહે છે ને કે આ માણસો આવશે, એ માત્ર વાતો જ કરે, એવું કશું કંઈ કરતા નથી. બહુ સરસ અહીંયા બોલ્યા છે કે બિગ મેન ઓલવેઝ બિગ મેક પ્લાન, બટ વોટ they say, they never do.
They talk and talk of this and that, but what they say, they never do. કોણ બોલ્યું? સ્ટુપિડ આવું. When Clever heard this friend, જ્યારે ક્લેવરે તેના ફ્રેન્ડને સાંભળ્યા. ટોક ઇન ધીસ વે, આ રીતે જ્યારે તેને ક્લેવરે એની બેનપણીઓને આ રીતે વાત કરતી સાંભળી. હી બીકેમ વેરી સેડ. હી સેડ માય ડિયર, અને તે ખૂબ દુઃખી બની ગઈ. તેણે કહ્યું, મારી ડિયર ફ્રેન્ડ્સ, મારી વાલી બેનપણીઓ, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ મેક ટુ બી એન એન્ડ. હું ઈચ્છતી નથી કે આપણી અહીંયા મિત્રતા પૂરી થઈ જાય. આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ. એટલે હું ઈચ્છતી નથી કે આપણી મિત્રતાનો અંત આવે, આવી રીતે અંત આવે. સો લેટ્સ અસ, તો ચાલો આપણે ઓલ લીવ ધીસ લેક, આપણે બધા જ એઝ સૂન એઝ પોસિબલ, જેટલું ઝડપથી શક્ય બને તેટલું આ લેકને આપણે છોડી દઈએ બધા સાથે. વી કેન સ્વિમ ટુ ધ સી, આપણે તો દરિયા તરફ તરી જઈ શકશું, આપણે દરિયામાં પણ તરી જઈ શકીએ. અને વી શેલ બી સેફ ધેર, અને આપણે ત્યાં સુરક્ષિત રહીશું. આખો પેરેગ્રાફ કહું છું કે સ્ટુપિડ અને લેઝીને કીધું, તો લેઝીએ કહ્યું કે હું અહીંયા ઘણા સમયથી રહું છું, હું આ સ્થળ છોડી જવા માંગતી નથી, કોઈ ચિંતા ના કરું, હું સુરક્ષિત રહીશ. ત્યારે સ્ટુપિડે એવું કીધું કે મોટા માણસો તો મોટી યોજનાઓ કરે, એ કે ને એવું કરતા નથી, તેઓ આ કરીશ તે કરીશ એવી વાતો જ કર્યા કરે, પણ કહે એ કોઈ દી કરતા નથી. જ્યારે આવું ક્લેવરે સાંભળ્યું એમની મિત્રો આવી રીતે વાત કરે છે, ત્યારે એ ખૂબ દુઃખી થઈ ગઈ. તેણે કહ્યું, મારી ફ્રેન્ડ્સ, મારી વાલી ફ્રેન્ડ્સ, હું ઈચ્છતી નથી કે આવી રીતે આપણી મિત્રતાનો અંત આવે, તો ચાલો આપણે બધા સાથે જેટલું શક્ય બને તેટલું ઝડપથી આ તળાવ છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, આપણે દરિયામાં પણ તરી જઈ શકીએ છીએ. અને વી વિલ બી સેફ ધેર, આપણે ત્યાં સુરક્ષિત છીએ. But lazy and stupid did not want to leave this lake. હવે લેઝી અને સ્ટુપિડ છે ને આ સરોવર છોડીને જવા તૈયાર જ ન હતા. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ, તેથી ક્લેવરે તેમને આવજો કહ્યું, એન્ડ સ્વેમ અવે, અને તરતી ચાલી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ એન્ડ કોટ ઓલ ફિશ. બીજી સવારે માણસો ત્યાં મોટી નેટ લઈ આવ્યા અને બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી કોટ, જ્યારે લેઝી પકડાઈ ગઈ, તો હી લે વેરી સ્ટીલ એટલે સ્થિર રહી જવું, વિધાઉટ મૂવમેન્ટ, જરાય હલનચલન કરવું નહીં. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ, તે આળસુ તો હતી પણ મૂર્ખ ન હતી. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ અ બિગ નેટ એન્ડ કોટ ઓલ ધ ફિશિસ. બીજી સવારે માણસો મોટી નેટ લઈને આવ્યા અને બધી ફિશને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ, જ્યારે લેઝી પકડાઈ ગઈ ત્યારે તે હી લે વેરી સ્ટીલ, તે એકદમ સ્થિર પડી રહી. આફ્ટર ઓલ એટલે કે છેવટે હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ, તે આળસુ હતી પણ મૂર્ખ તો નહોતી જ. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, એ જરાય એટલે જરાય હેલી જ નહીં. બીજી સવારે જ્યારે માણસો નેટ લઈને આવ્યા, બધી માછલીઓ પકડી લીધી, ત્યારે લેઝી પકડાઈ ગઈ. તો લેઝી પકડાઈ ગઈ ને તો એ એકદમ સ્થિર થઈ ગઈ. છેવટે આમ હતી આળસુ પણ મૂર્ખ નહોતી, અને છેલ્લે સુધી તે હેલી નહીં. વેન ધ મેન સો હિમ, જ્યારે માણસોએ તેને જોઈ,
ધે થોટ હિમ ટુ બી ડેડ. તેઓએ શું વિચાર્યું? ધે થોટ હિમ ટુ બી ડેડ. તેઓ વિચાર્યું, માણસોએ તેને જોઈ, તેમને એવું લાગ્યું કે તે મરી ગઈ છે તેવું તેમને લાગ્યું. સો ધે ટુક હિમ આઉટ. તો તેઓએ તેને લીધી અને આઉટ ઓફ ધ નેટ અને ઝાડમાંથી એમને ફેંકી દીધી. ઝાડમાંથી બહાર કાઢી ફેંકી દીધી. થ્રુ અવે ઓન ધ સેન્ડ. અને રેતી પર ફેંકી દીધી. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ. જ્યારે તેની સામે કોઈ જોઈ રહ્યું ન હતું. નોબડી વોઝ લુકિંગ એટ હિમ. લેઝી સ્લીપ્ડ બેક. સ્લીપ્ડ બેક એટલે પાછા સરકી જવું. સ્લીપ્ડ બેક ઇન્ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. લેઝી પાણીમાં ફરી સરકી ગઈ અને સલામત એ જગ્યાએ જતી રહી. વેન ધ મેન સો હિમ. જ્યારે માણસોએ તેને જોઈ ત્યારે તેઓએ વિચાર્યું કે તે મરી ગઈ છે. તેથી તેને લઈને તેમણે નેટની બહાર રિમૂવ ફ્રોમ એટલે બહાર કાઢી નાખ્યું, દૂર કરી. રિમૂવ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ. અને રેતી તરફ ફેંકી દીધી. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ. જ્યારે કોઈ એની સામે જોતું નહોતું. લેઝી સ્લીપ્ડ બેક. અને લેઝી છે એ સ્લીપ્ડ બેક એટલે કે વેન્ટ ઇન્ટુ ધ વોટર અને ફરી પાણીમાં ચાલી ગઈ. એન્ડ વોઝ સેફ અને સલામત હતી, સુરક્ષિત રહી. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ. હવે આ સ્ટુપિડનું શું થશે? વેન સ્ટુપિડ વોઝ કોટ. જ્યારે આ મૂર્ખ સ્ટુપિડ પકડાઈ ગઈ. હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ. તેણે ગેટ આઉટ ઓફ ધ નેટમાંથી બહાર છૂટવાનો પ્રયત્ન કરતી હતી. ધ મેન લાફ્ડ એન્ડ સેડ. ત્યારે માણસો હસી પડ્યા અને કહ્યું, વી વિલ ગેટ અ લોટ ઓફ મની. વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન. જ્યારે આપણે આ એકને વેચીશું તો આપણને ખૂબ જ પૈસા મળશે. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. અને આ રીતે સ્ટુપિડે તેની જિંદગી ગુમાવી. તો ડોન્ટ બી સ્ટુપિડ. એટલા માટે અહીંયા ચેપ્ટરનું નામ લખ્યું છે કે મૂર્ખ ના બનો. આળસુ બનો પણ મૂર્ખ ના બનો. કોવિડ-19ના કારણે તમારા અભ્યાસક્રમમાં ખૂબ જ લોસ થયો છે. પણ તમે પણ અહીંયા હું કહીશ કે હોશિયાર બનો. હોશિયાર એ જ બને કે જે રેગ્યુલર વર્ક કરે. લેઝી હોય તો એ પાછું વર્ક કરવા લાગે તો લેઝી પણ છૂટી જાય. પણ સ્ટુપિડ હોય, મૂર્ખ જેવી વાતો કરતા હોય, કંઈ વાંધો નહીં કરીએ તો ચાલશે, નહીં ચાલે. તો ડોન્ટ બી સ્ટુપિડ. વર્ક કરો અને ક્લેવર બનો. રેગ્યુલર વર્ક કરો, ક્લેવર બનો. હજી સુધી જે પણ સ્ટુડન્ટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, જે ચેનલ સબસ્ક્રાઈબ કરે. અસ્તુ. જય હિન્દ.